નર્મદે હર. નર્મદા માતાની મોક્ષદાયીની નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે. 21 કિલોમીટરની આ યાત્રા આપણે કરીએ એટલે સમગ્ર નર્મદા માતા 3600 કિલોમીટરની જે યાત્રા કરવાનું પુણ્ય આ યાત્રામાં મળે. મોક્ષદાયીની માં નર્મદા સાથે જોડાયેલી નર્મદા પુરાણની એક વાત આપને રજૂ કરું છું. મૃકુંડ ઋષિ અને એમના ધર્મપત્ની મરુંધતી એમના નિસંતાન હોવાથી મહાદેવજીની પૂજાપાઠ કર્યા, તપ કર્યું, અર્ચના કરી. તેમના ફળ સ્વરૂપે તેમને મહાદેવજી પ્રસન્ન થયા અને મહાદેવજીએ તેમને એક વરદાન આપવા કહ્યું કે તમારે દીર્ઘાયુ માટેનો બાળક જોઈએ છે કે જે મંદબુદ્ધિ છે અને અલ્પ આયુનો ચતુર બાળક જોઈએ છે. તમારે જે જોઈએ તે મને કહો. માતાએ એવું કહ્યું કે અમને અલ્પ આયુનું બાળક જોઈએ પણ ચતુર હોશિયાર હોય એવો બાળક જોઈએ. ખૂબ જ ટૂંકી આયુષ્ય માટેનું બાળક એમને ત્યાં જન્મ થયો. મૃકુંડ ઋષિનું બાળક એટલે માર્કંડેય ઋષિ કહેવાના. માર્કંડેય ઋષિએ ખૂબ જ તપસ્યા મહાદેવજીની કરી અને અલ્પ આયુનું જે હતું એ એમને દીર્ઘ આયુનું ફરી એકવાર આશીર્વાદ પ્રાપ્ત કર્યા. માર્કંડેયજીએ નર્મદા પાસે આવ્યા. નર્મદાજીનું જળ હાથમાં લઈ તેમણે નર્મદા માતાજીનો સંકલ્પ કર્યો કે હું દિવસ દરમિયાન સમગ્ર દિવસ દરમિયાન હું ચાલતી રહીશ, ચાલતા ચાલતા આપની પૂજા અર્ચના કરીશ, તપસ્થલી બનાવીશ, તપોભૂમિ બનાવીશ અને દિવસ જ્યારે હાથમે ત્યાં હું રોકાઈ જઈશ. તેમણે પ્રથમ એવા વ્યક્તિ હતા કે તેમણે નર્મદાની પરિક્રમા કરી. તેમનો ક્યાંક એમને હમ આવી ગયો, તેમનાથી ક્યાંસે બોલાઈ ગયું કે હું નર્મદા પરિક્રમા કરનાર પ્રથમ છું. તો નર્મદા માતાએ એવું કહ્યું કે તમારાથી આ કહેવાઈ ગયું છે. તો નર્મદા એટલે નરના મદ હરવાવાળી, નર્મદે હર. એટલા માટે આપણે કહીએ છીએ કે દરેક નરનો મદ હરે. એમણે માર્કંડેયને કહ્યું કે તમારો આ મદ મારે હરવો જોઈશે. પસ્તાવો થયો માર્કંડેય ઋષિને. તેમણે ફરી એકવાર જળ હાથમાં રહીને કહ્યું કે હું નર્મદા પરિક્રમા ફરીવાર કરીશ. એક પણ નદી નાળું જળ હું વટીશ નહીં. 27 વર્ષ યાત્રા કરી, સમગ્ર નર્મદા પરિક્રમા કરી, ઠેર ઠેર તપોભૂમિ બની, ઠેર ઠેર આપણે જોઈએ તો મંદિરો બન્યા અને આ પાવન ભૂમિ બની. નર્મદાની આ પરિક્રમા જ્યારે આપણે કરીએ છીએ સમગ્ર દેશમાંથી લોકો આવે છે. અહીંયા ઘણા લોકો અમને મળ્યા છે. ચા, પાણી, નાસ્તો, જમવું તમામ વ્યવસ્થા છે, સુખ સામગ્રી તમામ સુવિધાઓ છે. પણ ક્યાંક આપણે નર્મદા માતાની પૂજા કરીએ છીએ તો ક્યાંક કચરો ન ડાળી નાખીએ, પ્લાસ્ટિક વેસ્ટ અહીંયા ન નાખીએ અને માતાની અર્ચના કરીએ અને ખૂબ જ સુખ શાંતિપૂર્વક આ પૂજા કર્યા જેવી જગ્યા અને અર્ચના કર્યા જેવી જગ્યા છે. અને તંત્ર દ્વારા પણ ખૂબ જ સરસ સુવિધા કરવામાં આવી છે. તો એમના માટે વિશેષ તંત્રનો પણ આભાર. અને સાફ સફાઈ માટે જે તંત્રએ અહીંયા વ્યવસ્થા ઊભી કરી છે, ઠેર ઠેર ડસ્ટબિનથી લઈને બધી જ સુવિધા સાફ સફાઈ માટે અહીંયા સ્ટાફ મૂકેલો છે, તેમના માટે પણ તંત્રનો વિશેષ આભાર માનવો પડે.